ગુડ મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિઓ ચાલે છે. જેડબલઈ અને નેટ માટેના એમસીક્યુ લાસ્ટ ટાઈમ આપણે 22 નંબરના એમસીક્યુ સુધી જોયેલા હતા. હવે એમસીક્યુ નંબર 23 થી શરૂ કરવા માટે જઈએ છે. હવે એમસીક્યુ શરૂ કરું તેની પહેલા તમને જણાવી આપું મિત્રો, તમને 28, 45, 44, 45, 46 અને 47, 44 થી 47 અને 53 આટલા એમસીક્યુ તમને હોમવર્કમાં આપું છું, જે તમારે જાતે કરવાના છે. ફરી પાછું જણાવું, 28, 44, 45, 46, 47 મિત્રો આ જે છે એ ત્રુટિ આધારિત છે. અહીંયા એક શબ્દ આવે છે ટોલરન્સ, તો ટોલરન્સ એટલે ત્રુટિ થશે. તમે રકમ વાંચશો તો કદાચ અટવાશો કે ટોલરન્સ નો મતલબ શું થાય. મિત્રો અવરોધના સંદર્ભમાં ટોલરન્સ એટલે ત્રુટિ થાય. ઓકે, તો આટલા એમસીક્યુ તમારે જાતે કરવાના છે. 29, 32, 35 અને 55 આ એવા એમસીક્યુ છે કે જેની અંદર 12મા ધોરણના સૂત્ર વગર આગળ નહીં વધી શકાય. હું તમને આપું અને તમે લોકો ગોખીને બે માં આગળ વધો એનો કોઈ મતલબ નથી, પણ તમને આવડી જાય તેવા છે. ફક્ત જરૂરિયાત 12મા ધોરણના ઇક્વેશનની છે, તો અત્યારે આપણે તેમાં નથી પડતા, એટલે આ એમસીક્યુ માં તમારે મહેનત કરવાની નથી. ફરી પાછું કયા નથી કરવાના? 29, 32, 35 અને 55. અચ્છા, હોમવર્કમાં કયા કરવાના છે? 28, 44, 45, 46, 47 અને 53. ચાલો, આટલી વાત ક્લિયર. તો હવે હું આજના એમસીક્યુ માં આગળ વધું. તો મિત્રો આજે આપણે 43 નંબરના એમસીક્યુ સુધી કામ કરવાના છીએ. 44 થી 47 તો તમને મેં આપી દીધા છે. પહેલા 43 નંબરનો એમસીક્યુ જરા લઈ લઈએ. તમારી પાસે મોડર્ન એબીસી ની જે બુક આપેલી છે એ ખુલ્લી રાખજો. બીજું જણાવો કે અહીંયા જે કંઈ પણ એમસીક્યુ થાય છે એ બધા તમારે લીટીમાં લખવાના છે. આ ઉપરાંત તમને જે કુમાર પ્રકાશનની દર્પણની બુક આપેલી છે એ બુકની અંદર પણ જેટલા પણ એમસીક્યુ અહીંયા જે થાય છે તે રીતના તેને રિલેટેડ બીજા એમસીક્યુ ની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ચાલો આપણે 43 નંબરનો એમસીક્યુ કરીએ. શું કહે છે? ઘનને ગરમ કરતા દરેક બાજુ 2% જેટલી બદલાય તો કદમાં થતો બદલાવ કેટલો આવે? મિત્રો આ પ્રમાણે કોઈ ઘન છે, આ સમઘન બાજુ છો, આપણે L બાજુ વાળો આ કોઈ ઘન છે, દરેક બાજુની લંબાઈ L છે. તો મિત્રો આના કદનું સૂત્ર શું આવશે? કદ બરાબર L ક્યુબ. ઓકે, તો મિત્રો અહીંયા આવું લખી શકાય કે V બરાબર L ક્યુબ. તો જો આને ત્રુટિના સૂત્રમાં ફેરવીએ તો ડેલ્ટા V upon V બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા L upon L થશે. અને 100 વડે જો ગુણવામાં આવે તો ડેલ્ટા V upon V ગુણ્યા 100% બરાબર 3 ગુણ્યા ડેલ્ટા L upon L ગુણ્યા 2%. તો જો ઘનને ગરમ કર્યું તો ઘનનું વિસ્તરણ થાય, તો દરેક બાજુ 2% જેટલી બદલાય. મતલબ કે આ બાજુનો જે અહીંયા 100%, આ બાજુનો બદલાવ 2% છે, તો એને ગુણ્યા 3 કરો મિત્રો, તો આ જે કદનો બદલાવ છે એ 6% થશે. સિમ્પલ છે કે V બરાબર L ક્યુબ. એટલે લંબાઈનો બાજુનો બદલાવ 2%, તો 3 આગળ આવે, ત્રુટિનો નિયમ, તો 3 દુ 6%. એટલે ઘનના કદમાં મળતી પ્રતિશત ત્રુટિ એ આપણને કેટલી મળશે મિત્રો? 6% મળશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે 42 નંબરના એમસીક્યુ માં આગળ વધીએ. તમને એવું આપેલું છે
કે એક સાદા દોલક વડે દોલનો થાય છે, તો સાદા દોલક વાળી ઘડિયાળ છે તેના દોલનોમાં તમને એવું કહે છે કે 20 દોલનોનો સમય 25 સેકન્ડ છે અને તેના માપનમાં ત્રુટિ 1/5 છે, તો સમયની પ્રતિશત ત્રુટિ કેટલી થાય? શું કહે છે આપણને? સમયની પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તો મિત્રો અહીંયા આપણી પાસે એક એનસીઈઆરટી માં આવો દાખલો હતો, એ દાખલાનો જરા ઉપયોગ કરીશું. કુલ સમય બરાબર n ગુણ્યા આવર્તકાળ, એટલે કે આવર્તકાળ t ગુણ્યા દોલનોની સંખ્યા n બરાબર કુલ સમય t. યાદ કરો છે? ઓકે, આ દોલનોની સંખ્યા છે. તો જો આને ત્રુટિમાં ફેરવું મિત્રો, તો આ ડેલ્ટા t ના છેદમાં t બરાબર, આની કોઈ ત્રુટિ ન લાગે તો આ ડેલ્ટા t ના છેદમાં t થશે. અચ્છા, અને 100 વડે ગુણીએ તો ડેલ્ટા t ના છેદમાં t ગુણ્યા 100% બરાબર ડેલ્ટા t ના છેદમાં t ગુણ્યા 100%. તો હવે આપણી પાસે આ માંગેલું છે સમયની પ્રતિશત ત્રુટિ. ચાલો શું આપેલી છે આ સમયની પ્રતિશત ત્રુટિ? શું લેવાની? તો મિત્રો અહીંયા આ ડેલ્ટા t એટલે 1/5 તમને આપેલા છે. રકમમાં વાંચજો, તમને આપ્યું છે કે તેનું વિભેદન 1/5 સેકન્ડ થી થાય છે અને મળતો જે કુલ સમય છે મિત્રો એ 25 સેકન્ડ છે અને એની ગુણ્યા 100 તો કરવાના જ આપણે. તો કેટલા થશે? જો 100 ના છેદમાં 25 પંચા 125 એટલે 0.8% તમને સમયના માપનમાં ત્રુટિ મળશે. ક્લિયર? તો સમયના માપનની અંદર મળતી ત્રુટિ આપણને કેટલી મળી મિત્રો? 0.8%. ઓકે, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 42. ઓકે, ત્યાર પછી ઉપર 41 નંબર પર પાછા આગળ વધીએ. જો ક્ષેત્રફળ E બરાબર 100 ± 0.2 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, તો લંબાઈનું રીડિંગ શું આવે? અહીંયા ક્ષેત્રફળ અને લંબાઈ બાબતે જો આપણે ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા ક્ષેત્રફળ ઉપરથી લંબાઈ, ચોરસ જો આપેલું હોય, અહીંયા ચોરસની વાત કરે છે, આ ચોરસ, તો આ પણ લંબાઈ. તો મિત્રો ક્ષેત્રફળનું સૂત્ર થાય L², A બરાબર L². ઓકે, તો તમે ડેલ્ટા A/A is equal to 2 times ડેલ્ટા L/L લખાય કે નહીં? ઓકે, તો આ ડેલ્ટા A એટલે 0.2 છે મિત્રો, A એટલે 100 છે. ચાલો આ 2. ઓકે, ડેલ્ટા L આપણને ખબર નથી પણ L મળે આપણને. કેવી રીતે? જો તમે આની જગ્યા પર 100 મૂકો તો મિત્રો આના પરથી L 10 મળે, 100 નું વર્ગમૂળ એટલે L 10 મળ્યા. ઓકે, એટલે ડેલ્ટા L શોધવો છે ને L કેટલો મળે? 10. આ 2 તો છે જ. ચાલો સાદુરૂપ આપી દઈએ તો ડેલ્ટા L કેટલો થશે? 0.2 ગુણ્યા 10 છેદમાં 100 ગુણ્યા 2. તો કેટલા આવશે? જો આ 0.2 ગુણ્યા 10 એટલે 2 અને આ 2 ઉડી ગયા તો 1/100 એટલે 0.01 આવશે આ ડેલ્ટા L. તો મિત્રો આના પરથી L નું રીડિંગ શું થશે? L કેટલો આવ્યો? તો કે 10 ± ત્રુટિ કેટલી આવી? 0.01 સેન્ટીમીટર. તો મિત્રો આ લંબાઈનું રીડિંગ આવ્યું. L બરાબર 10 ± 0.01 સેન્ટીમીટર થશે.
હવે ચલ સમજમાં તો આ ક્ષેત્રફળ ઉપરથી આપણને લંબાઈનું પરિમાણ મળ્યું તો આ થયો આપણો એમસીક્યુ નંબર 41 ઓકે ચાલો ત્યાર પછી આવો જ એક એમસીક્યુ 36મો છે એ કરીએ ઉપર જો આ 36 નંબરનો એમસીક્યુ શું કહે છે ગોળાની ત્રિજ્યામાં ત્રુટિ 1% હોય તો કદના માપનમાં ત્રુટિ કેટલી થાય ફરી પાછું ગોળો છે અને ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટિ 1% છે તો કદના માપનમાં ત્રુટિ માંગે છે બોલો કેવી રીતે મળે સિમ્પલ આપણી પાસે સૂત્ર આવે ગોળાનું કદ બરાબર 4/3 પાઈ r ક્યુબ થાય ઓકે ચાલો તો કદના માપનમાં ત્રુટિનું સૂત્ર શું બને ડેલ્ટા v ના છેદમાં v ગુણ્યા 100 હવે હું ડાયરેક્ટ લખી દઉં છું તો 4 ના છેદમાં 3 ને તો કોઈ ત્રુટિ લાગતી નથી પાઈ ને પણ કોઈ ત્રુટિ ન લાગે તો આના માટે શું આવે 3 ગુણ્યા ડેલ્ટા r ના છેદમાં r ગુણ્યા 100% તો આ તો તમને આપેલું છે જો 1% તો આ 3 ગુણ્યા 1 એટલે તમારો આન્સર થશે 3%. ઓકે એટલે ગોળાના માપનમાં ત્રુટિ 1% હોય તો કદના માપનમાં ત્રુટિ થશે 3%. બોલો મિત્રો આવી વાત સમજમાં તો આ થયો તમારો એમસીક્યુ નંબર 36. ઓકે હવે 37મો જરા હું તમને હિન્ટ આપી દઉં તમને એક સૂત્ર આપેલું છે p ની x ઘાત q ની y ઘાત અને c ની z ઘાત એ પરિમાણ રહિત છે એવું કહે છે ફરી પાછું p ની x ઘાત q ની y ઘાત અને c ની z ઘાત એ પરિમાણ રહિત છે જો આ પરિમાણ રહિત હોય તો આના બરાબર m0 l0 t0 લખી શકાય અને જો એવું હોય તો આપણને એવું કહે છે કે x y અને z ની કિંમત કેટલી થશે ઓકે તો મિત્રો અહીંયા આ p એટલે શું તો કે p એટલે દબાણ ઓકે c એટલે પ્રકાશનો વેગ અને q એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળની ઊર્જા થશે તમને બુકમાં આપેલું છે ફરી પાછું જણાવું p એટલે દબાણ છતાં પણ આપણે જરા એકવાર જોઈ લઈએ આપણને અહીંયા 37 નંબરમાં p બરાબર વિકિરણનું દબાણ c એટલે પ્રકાશની ઝડપ આપેલી છે અને q એટલે દર સેકન્ડે એકમ ક્ષેત્રફળની ઊર્જા આપેલી છે દર સેકન્ડે એકમ ક્ષેત્રફળની ઊર્જા આપેલી છે તો તમને જણાવું p નું પારિમાણિક સૂત્ર જો સૂત્ર અહીંયા કંઈક આવી રીતે થશે p ની x q ની y અને c ની z બરાબર m0 l0 t0 આ p એટલે દબાણ તો મિત્રો દબાણનું પારિમાણિક સૂત્ર શું મૂકીએ આપણે પેલા કોષ્ટકમાંથી મેં તમને યાદ રાખવા કહ્યું હતું દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ થાય એટલે m1 l-1 t-2 ને આખાની x ઘાત થાય ઓકે q એટલે ફરી પાછું શું આપણે લીધું એકમ ક્ષેત્રફળ અને એકમ સમયની ઊર્જા એટલે q નું સૂત્ર તમારે બનાવવું પડે q બરાબર ઊર્જા છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ તો મિત્રો ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય m1l2 t-2 સમય એટલે t1 અને ક્ષેત્રફળ એટલે l2 તો મિત્રો l2 ગયો તો આ કેટલું બનશે મિત્રો m1 l0
અને t-3 થાય અને એની y ઘાત કરવી પડે. ઓકે, ત્યાર પછી c એટલે શું થશે? c એટલે પ્રકાશનો વેગ એટલે l1 t-1 અને આખાનો સ્ક્વેર થશે, આખાની z ઘાત અને સામે m0 l0 t0 થશે. તો હવે પછીનું કામ તમારે હવે જાતે કરવાનું છે મિત્રો. શું કરવાનું? આ x ઘાત આ બધાને આપી દો, આ y ઘાત આ બધા સાથે ગુણી દો, z ઘાત આ બધા સાથે ગુણી દો. પછી બધાનું એક કોમન સૂત્ર બનાવો, m ની ઘાત l ની ઘાત t ની ઘાત અને પછી બંને ઘાત સરખાવો. NCERT માં આવા ઘણા બધા દાખલા કરેલા છે. બંને ઘાતો સરખાવશો એટલે તમને x ની કિંમત મળશે, y ની કિંમત મળશે અને z ની કિંમત મળશે મિત્રો. આવે છે વાત સમજમાં? ઓકે, તો અહીંથી આગળનું કામ હવે તમારે જાતે કરવાનું છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણો MCQ નંબર 34. મિત્રો તમને જે 34મો MCQ કરાવું છું એક્ઝેક્ટલી આવો જ MCQ નંબર 66 છે જે તમારા માટે હોમવર્કમાં છે. ફરી પાછું 34મો ને 66મો બંને એક્ઝેક્ટલી સરખા જેવા છે જે હોમવર્કમાં છે. ઓકે, જો e j² m⁵ અને g² નું પારિમાણિક સૂત્ર શું થાય એવું કહે છે આપણને. So e j² upon m⁵ અને g² નું પારિમાણિક સૂત્ર. ઓકે, જો મિત્રો e એટલે ઊર્જા છે, j એટલે કોણીય વેગમાન છે, ઓકે, m એટલે દળ છે અને g એટલે સાર્વત્રિક અચળાંક છે. અત્યારે ઊર્જાનું એક જ સૂત્ર, ઊર્જા અને દળ, આ બે સૂત્ર તો તમને આવડે પણ કોણીય વેગમાન એ નહીં આવડે અને g સાર્વત્રિક અચળાંક એ પણ નહીં આવડે. તો આ બંને કોષ્ટકમાંથી લઈ લેવા. ફરી પાછું જેનું પારિમાણિક સૂત્ર કોષ્ટકમાંથી લઈ લેવાનું અને g નું પારિમાણિક સૂત્રથી કોષ્ટકમાંથી લઈ લેવાનું. અત્યારે નહીં આવડે. હા, જેમ જેમ આપણું સિલેબસ આગળ વધશે એટલે આ પણ તમને આવડી જશે. એટલે અત્યારે આની મહેનત નથી કરવાની, આ બે તમને આવડશે. કિંમત મૂકો, આ મૂકીને સ્ક્વેર કરો, આની 5 ઘાત કરો અને આની 2 ઘાત અને સાદુરૂપ આપીને ચેક કરો કે તમારું પારિમાણિક સૂત્ર શું આવશે. હવે છે વાત સમજમાં? ફરી પાછું ઊર્જાનું પારિમાણિક સૂત્ર મૂકો, દળનું મૂકો, આ બે કોષ્ટકમાંથી લઈ લો અને પછી આ પારિમાણિક સૂત્ર પર સ્ક્વેર હોય તો સ્ક્વેર, 5 ઘાત હોય તો 5 ઘાત, એ રીતે કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે. થાય છે ક્લિયર? ઓકે, આવો જ MCQ 66 છે એટલે આ બંને તમે જાતે કરશો. ચલો મિત્રો, ત્યાર પછીનો 33 નંબરનો MCQ. તમને એક સૂત્ર આપેલું છે મિત્રો અહીંયા, n બરાબર -d n2 - n1 upon x2 - x1. ઓકે, તો આ સૂત્રમાં d નું પારિમાણિક સૂત્ર શોધવાનું કહેલું છે આપણને કે d નું પારિમાણિક સૂત્ર કેટલું થાય. એક કામ કરો તો d ને કરતા બનાવી દો. આ d બરાબર સ્મોલ n, અચ્છા માઈનસ આવી જશે, સ્મોલ n કૌંસમાં x2 - x1 છેદમાં n2 - n1. ચાલો હવે એક કામ કરીએ, બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકીએ એટલે d તો આપણે શોધવાનો છે. અચ્છા, n નું પારિમાણિક સૂત્ર શું મૂકવું? પહેલા તો ઋણ નિશાનીને કેન્સલ કરીશું. પારિમાણિક સૂત્ર લખવું છે તો ઋણ નિશાની આપણે અહીંયા લખવાની કોઈ જ જરૂરિયાત નથી. ઓકે, ચાલો n એટલે શું?
મિત્રો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા છે. ફરી પાછું આ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા છે ને આ એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ અણુઓની સંખ્યા. ફરી પાછું જણાવો શું કીધું છે? આ એકમ કદ અને એકમ સમય દીઠ અણુઓની સંખ્યા. તો સમય પણ છેદમાં આવશે અને કદ પણ છેદમાં આવશે. તો આનું પારિમાણિક સૂત્ર થશે L-2 T-1 એકમ કદ એકમ કદ નથી, એકમ ક્ષેત્રફળ છે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં લંબ રૂપે પસાર થતા અણુઓની સંખ્યા. એટલે સમય પણ છેદમાં આવશે અને ક્ષેત્રફળ પણ છેદમાં, એટલે L-2. ચલો તો આ પરિમાણ કોનું થઈ ગયું? આ n નું થઈ ગયું. ઓકે, હવે x તો અંતર છે, તો આપણે x2 કે x1 બેમાંથી કોઈ પણ એક જ મુકાય, બંને નહીં મુકાય. અને એ અંતર છે એટલે મિત્રો L1 થઈ જશે. ચાલો છેદમાં n2 કે n1 એ તમને આપ્યું છે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. તમારી બુકમાં લખ્યું છે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. તો એકમ કદ એટલે કદ છેદમાં આવે એટલે L-3 થશે. આવી વાત સમજમાં? તો જો હવે આનું આપણે સાદુરૂપ આપણે અહીંથી આપીએ તો શું થાય? જો આ L-3 ઉપર જાય એટલે +3 થાય. 3 ને 4, 4 માંથી 2 જાય એટલે L2 અને આ T-1 તો ફાઇનલી M0 L2 T-1 આન્સર થશે. ફરી પાછું આ n એટલે એકમ ક્ષેત્રફળ એકમ સમય દીઠ, એટલે ક્ષેત્રફળ અને સમય છેદમાં આવે એટલે આવું પારિમાણિક સૂત્ર બને. ઓકે, આ અંતર છે એટલે L1 બને અને આ એકમ કદ દીઠના અણુઓ છે એટલે L-3. કિંમત મૂકી દો એટલે તમને d નું પારિમાણિક સૂત્ર મળે. પરિમાણ લખતી વખતે ઋણ નિશાનીને આપણે ધ્યાનમાં લેતા નથી. ક્લિયર? તો મિત્રો આ થયો તમારો MCQ નંબર 33. ઓકે, હવે આપણે 31 પર આગળ વધીએ. જો g નું પરિમાણ કોના જેવું છે એવું કહે છે આપણને. મિત્રો g એટલે સાર્વત્રિક અચળાંક, જે તમને 8મું ચેપ્ટર ચાલશે પછી ખ્યાલ આવી જશે. તો g નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે? સાચો જવાબ મારી પાસે છે અહીંયા. તમારે ઘરે શું કામ કરવાનું? 4 વિકલ્પમાં કિંમત મૂકવાની. મિત્રો શું કરશો? 4 વિકલ્પમાં તમે કિંમત મૂકશો અને પછી તમારે ચેક કરવાનું છે કે g નું પારિમાણિક સૂત્ર કોની સાથે મેચ થાય છે. જો આમાં આપણે કિંમત મૂકીએ તો વેગનો વર્ગ, તો વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1 અને તેનો સ્ક્વેર થશે. ચાલો છેદમાં એકમ લંબાઈ દીઠ દળ, એટલે કે દળના છેદમાં લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળ એટલે દળના છેદમાં લંબાઈ એટલે M1 L-1 થાય. તો ફાઇનલી L2 T-2 છેદમાં M1 L-1 એટલે ફાઇનલી M-1 થાય. L-3 થશે. જો આ -1 ઉપર આવશે એટલે +3 અને T-2 ચેક કરી જોજો કોષ્ટકમાંથી. આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકના પારિમાણિક સૂત્ર સાથે બંધ બેસતું આવી જશે. અચ્છા, આ સૂત્ર તમને કદાચ અત્યારે ન આવડે તો 8મું ચેપ્ટર ચાલી જશે પછી આવડી જશે. પડી સમજ? તો આ થયો તમારો MCQ નંબર 31. બોલો મિત્રો, ચિત્ર ક્લિયર થાય છે? ઓકે,
ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ MCQ નંબર 30 પર. મિત્રો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે. શું કહે છે? તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શોધો. મિત્રો તીવ્રતાનું સૂત્ર બનશે ઊર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. શું થશે? ઊર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર લખીએ m1 L2 T-2. ક્ષેત્રફળ એટલે L2 અને સમય એટલે T1. તો ફાઇનલી શું થશે? જો m1 L2 ડી ગયો એટલે L0 અને T આ 1 ઉપર જાય એટલે T⁻³ થશે. ઓકે, આ એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે, 12મા ધોરણમાં આવશે. શું આવશે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં લંબરૂપે પસાર થતી ઊર્જાને વિકિરણની તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે. તો અંશમાં આવે ઊર્જા, છેદમાં આવશે ક્ષેત્રફળ ગુણ્યા સમય. આવી વાત સમજમાં? ઓકે, ચાલો તો બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો એટલે તમને ફાઇનલી મળશે તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. ઓકે, ત્યાર પછી આપણો MCQ નંબર 27 છે. મિત્રો અહીંયા સાપેક્ષ ઘનતાનું એક સૂત્ર આપેલું છે. W1 એ પદાર્થનું હવામાં વજન અને W2 એટલે પદાર્થનું પ્રવાહીમાં વજન. હવામાં વજન તો કે 8 ± 0.05 એટલે આ વજન છે અને આ તેની ત્રુટી છે. અને પ્રવાહીમાં વજન તો કે 6 અને તેની ત્રુટી 0.05 છે. તો સાપેક્ષ ઘનતા કેટલી થાય? સાપેક્ષ ઘનતાનું સૂત્ર થાય હવામાં વજન છેદમાં પ્રવાહીમાં વજનમાં થતો ઘટાડો. ફરી પાછું સાપેક્ષ ઘનતાનું સૂત્ર થશે હવામાં વજન છેદમાં પ્રવાહીમાં વજનમાં થતો ઘટાડો. ઓકે, તો W1 કેટલા થશે આના પરથી? W1 8 ± 0.05. જો 8 ± 0.05. ઓકે, આ કેટલો થશે? તો સિમ્પલ છે, 8 - 6 એટલે 2. પણ ત્રુટીઓનો તો સરવાળો થાય. યાદ કરો ત્રુટીનો નિયમ. આ 0.05 અને આ 0.05 એટલે આનો તો શું થશે? સરવાળો થશે. તો આ સરવાળો કેટલો થશે મિત્રો? 0.1. તો મિત્રો આ થઈ ગયો W1 અને આને મિત્રો તમે x કહી દો તો x કેટલો થઈ ગયો? 2 ± 0.1 થશે. ઓકે, ચાલો સાપેક્ષ ઘનતાને y સંજ્ઞા આપી દો. તો મિત્રો તમારું સૂત્ર શું થઈ ગયું? y = W1 ના છેદમાં x. તો W1 કેટલો? આટલો. x કેટલો? 2 ± 0.1. તો y ની અંદર પ્રતિશત ત્રુટી અથવા તો સાપેક્ષ ત્રુટી જો તમારે શોધવી હોય તો આ સૂત્ર શું આવશે મિત્રો? યાદ કરો, ΔY/y = ΔW1 ના છેદમાં W1 પ્લસ ΔX ના છેદમાં x. યાદ કરો. ઓકે, ચાલો તો ΔY આપણે શોધવાનો છે. ઓકે, y કેટલો મળે? આમાં કિંમત મૂકો. જો W1 કેટલો? 8, x કેટલો? 2, તો આ 4 થયો. તો y તમારો 4 થયો મિત્રો. y કેટલો થશે? 4. ઓકે, ΔW1 તો મિત્રો આ ΔW1 જો 0.05 અને W1 એટલે 8. ચાલો ΔX એટલે 0.1 થયો અને x કેટલો થયો? તો કે આ 2 થયો. મિત્રો અહીંથી હવે થોડું કામ તમને જાતે કરવા આપું છું.
આનું સાદુરૂપ આપી દો, ઓકે, તો તમને આ ડેલ્ટા વાય મળી જશે. હવે એ કેટલું આવે છે એ તમારા કેલ્ક્યુલેશન પર આધાર રાખશે. ફરી પાછું આ ડેલ્ટા વાય ના છેદમાં 4 આ કિંમત મૂકી, આ કિંમત મૂકી, બધાની જ કિંમતો આપણે મૂકી દીધી, તો અહીંયા તમને ડેલ્ટા વાય મળી જશે. અચ્છા, વાય તો તમને 4 મળી જ ગયો. તો મિત્રો તમારો જે આન્સર છે y બરાબર 4 પ્લસ ઓર માઇનસ અહીંયા જે આવશે એ તમારો આન્સર થશે. બોલો મિત્રો, આવી વાત સમજમાં? ફરી પાછું આ તો આપેલો છે, આ કિંમત મૂકશો એટલે અહીંયા 2 આવશે, પણ ત્રુટીઓનો સરવાળો થશે એટલે 0.8 થઈ. તો આને x ધારી લો, આ w1 અને આને y ધારી લો, ઓકે. હવે ડેલ્ટા y upon y આનું સૂત્ર પ્લસ ડેલ્ટા x upon x, આ બધાની કિંમત મૂકો ને y આના પરથી 4 આવશે, આમાં કિંમત મૂકશો એટલે ડેલ્ટા y આવશે. તો મિત્રો y નું સૂત્ર થશે y બરાબર 4 પ્લસ ઓર માઇનસ જે કંઈ બી અહીંયા તમારે સાદુરૂપ આવ્યું તે આવી જશે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? તો આ થયો તમારો એમસીક્યુ નંબર 27. ઓકે, ચાલો. તો આજના લેક્ચરની અંદર આપણે 27 સુધીના એમસીક્યુ જોયા. મિત્રો 23, 24, 25 અને 26 આ 4 એમસીક્યુ આપણે કરવાના હતા પણ બાકી રહી ગયા છે, જે હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઠીક છે? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.